બનાસકાંઠામાં મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું। ડીસામાં કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ ધરાશાયી થયો। વાવાઝોડાના કારણે મોટા ભાગના પતરા દૂર સુધી ઉડી ગયા। ખેતરોમાં દૂર સુધી જઈને પડ્યા આ લોખંડી પતરા। કોલ્ડ સ્ટોરેજના માલિકને 30 લાખનું નુકસાન થયું છે। અનેક ગામમાં પતરા ઉડતા લોકોમાં પણ ભય ફેલાયો। વહીવટીતંત્ર દ્વારા નુકસાન અંગે તપાસ શરૂ કરાઈ છે। ગત મોડી રાત્રે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડું આવ્યું ને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડીસામાં આવેલું જે કોલ્ડ સ્ટોરેજ છે ને, કોલ્ડ સ્ટોરેજના જે પતરા છે તે અહીંથી ઉડ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે વાવાઝોડું આવ્યું ને વાવાઝોડાના કારણે આ તમામ જે ઉપરનું જે શેડ છે તેના તમામ પતરા જે ઉડીને બીજા ત્રીજા ખેતરમાં જઈને પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અહીં જે વેપારી છે, જે કોલ્ડ સ્ટોરેજના માલિક છે, તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। એક બાજુ કહી શકાય કે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે। એક તરફ બટાકામાં ભાવ નથી મળ્યા તો બીજી તરફ કહી શકાય કે કુદરતી કહેર છે, કુદરત રૂઠ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે જે નુકસાન થયું છે ખેડૂતોને, અને આની અંદર જે ખેડૂતોના પણ જે બટેકા જે સ્ટોર કરેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ હવે ચિંતા વધી છે। ત્યારે આપણી સાથે આ જે કોલ્ડ સ્ટોરેજના માલિક છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગત મોડી રાત્રે જે પ્રકારે વાવાઝોડું આવ્યું, કેટલું નુકસાન ને શું ઘટના? લગભગ 1 થી 1.5 વાગ્યાના સુમારે ભયંકર વાવાઝોડું વરસાદ સાથે આવ્યું, અને વાવાઝોડું એટલું ભયંકર હતું કે તમે જોઈ શકો છો કે આ ફોટામાં ને વિડીયોમાં કે ભાઈ કેટલું સ્ટ્રક્ચર કે બધું વળી ગયું છે, અને પતરા પણ ત્રીજા ખેતરમાં ઉડી ગયા છે। અને નુકસાનની તો વાત કરીએ તો 25-30 લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે। અને જો એમ સમજાય ને કે ભગવાને પણ પડતા ઉપર પાટું જ છે, તો બટાકામાં અત્યારે કશું આવતું નથી, બટાકામાં નુકસાન છે। અને આ પણ હવે સ્ટોરેજમાં પણ અત્યારે વાવાઝોડાને લીધે આટલું બધું નુકસાન છે, તો આવી પરિસ્થિતિ છે, અમારી કપડી પરિસ્થિતિ દેખાય છે। ઓકે, ફરીવાર તમને દ્રશ્યો બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે। એટલે જે કોલ્ડ સ્ટોરેજના જે ઉપરનો જે આખો શેડ હતો, જે તમામ જે પતરા હતા, જે મોટા ભાગના તમામ પતરા જે અહીં ઉડી ગયા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પતરા છે તે વળી ગયા છે। એંગલો છે તે તમામ એંગલો પણ વળી ગઈ છે, અને તમામ જે પતરા છે અહીંથી દૂર દૂર સુધી ઉડીને બીજા ખેતરમાં જઈને પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ કોલ્ડ સ્ટોરેજના સંચાલક છે તેમને ખૂબ મોટું નુકસાન થયું છે। એટલે આના સિવાય પણ અનેક જગ્યાએ કહી શકાય કે જે વેપારીઓને ક્યાંક નુકસાન થયું છે, ક્યાંક ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। કમલેશ નાભાણી,